સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। નોકરીનું ટેન્શન અત્યારના મોટાભાગના ઉમેદવારોને છે। જે લોકોનું સારું મેરિટ છે એને કંઈ ટેન્શન નથી, પણ જેનું ઓછું મેરિટ છે, જેનું કેટેગરીમાં નામ બહુ પાછળ છે, એ લોકોને બધાને ટેન્શન છે કે નોકરી મળશે કે નહીં, અને ક્રમિક ભરતી થશે તો કેટલા ઉમેદવાર કોમન નીકળશે, અમારો વારો સામાન્ય ભરતીમાં આવશે કે પછી કચ્છમાં જવું પડશે। અને કચ્છવાળાને સૌથી મોટો પ્રોબ્લેમ કે અમારું મેરિટ સારું છે, અમારે જોઈ છે કચ્છ, પણ સામાન્ય ભરતીમાં કચ્છમાં જગ્યા જ નથી આપેલી, તો શું કરવું? તો આવા ઘણા બધા પ્રશ્નો છે। એટલા માટે જ અત્યારના હું આ વિડીયો બનાવું છું। આ વિડીયો દરેક ઉમેદવાર માટે છે, બરાબર। 1 થી 5 અને 6 થી 8ના વિદ્યા સહાયકના ઉમેદવાર, સ્પેશિયલ કચ્છ ભરતીના ઉમેદવાર, 9 થી 12ના શિક્ષણ સહાયકના ઉમેદવાર, અને હાલમાં નોકરી કરતા જૂના શિક્ષકો જેને આ ભરતીમાં ફોર્મ ભરેલા છે, તે દરેક ઉમેદવાર માટે આ વિડીયો છે। અને આ વિડીયોનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિને લાભ કેવી રીતના પહોંચે, એકેય સીટ બગડે નહીં, એટલા માટે આપણે બધા ભેગા થઈને શું કરી શકીએ, એટલા માટેનો વિડીયો છે। એટલે વિડીયો છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। અને જનરલી હું કહેતો નથી, પણ આ વિડીયોમાં કહીશ કે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને બધા લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો, બરોબર છે। હવે જે મારે મહત્વની વાત કરવી છે તે પહેલાં હું તમને એક સત્ય ઘટના કહું, મારા જીવનમાં બનેલી સત્ય ઘટના। મારી એવી ઈચ્છા છે કે તમે બધા લોકો આ ઘટના ધ્યાનથી સાંભળો, બરાબર છે। પછી આપણે જે મહત્વની વાત છે તે કરીએ। હવે ઘટના એ પ્રમાણે છે કે આજથી લગભગ 2.5-3 વર્ષ પહેલાંની વાત છે, બરાબર। હું મારા રૂટીન પ્રમાણે ટ્યુશન કરાવી અને રાતના 8:30 વાગ્યા પછી ટ્યુશન હતી ઘર બાજુ જતો હતો એક્ટિવાની અંદર, બરાબર છે। હવે આગળ નીકળો ટ્યુશન હતી તો ત્યાં જ રોડમાં સાઈડમાં એક મોટી ઉંમરના દાદા છે, તે લાકડી લઈ અને લિફ્ટ માંગતા હશે, તો એક્ટિવા મેં ત્યાં સાઈડમાં ઊભું રાખ્યું। દાદા મને કહે કે આ બાજુ મને કંઈ રિક્ષા નથી મળતી, એટલે અહીંથી આગળ જે મેઇન રોડ છે ને ત્યાં સુધી મને લઈ જા, એટલે હું રિક્ષા કરી શકું। તો મેં કીધું વાંધો નહીં દાદા, તમે પાછળ બેસી જાઓ। હું પછી મેઇન રોડ સુધી ગયો અને ત્યાં દાદાને ઉતાર્યા, બરાબર। પછી મેં દાદાને પૂછ્યું, મેં તમારે કઈ બાજુ જવું છે, બરાબર? ધારો કે હું મારા ઘર બાજુ જતો તો તમે લેતો જાવ એમ, તો એ કે તારે કઈ બાજુ જવું છે? મેં કીધું હું સીધો જ જાઉં છું મારા ઘર બાજુ। તે કે ના ના, મારે તો એસટીએ જવું છે, અહીંથી રિક્ષા પકડી લઈશ તો હું એસટી વયો જઈશ। તો મેં કીધું એક કામ કરો, હું તમને એસટી ડાયરેક્ટ મૂકી જ જાઉં, બરાબર? તમે અત્યારના રિક્ષા ગોતો, ધક્કા ખાવ, બરાબર? પાછી મોટી ઉંમર હતી દાદાની, એટલે મેં કીધું કે તમે ડાયરેક્ટ એસટી સીધો મૂકી જાઓ, ક્યાં તમે 20-30 રૂપિયા હતા રિક્ષાના બગાડો, એના કરતાં મને કાંઈ એટલું બધું પેટ્રોલ બગડશે નહીં, હું તમને એસટીએ મૂકી જાઉં છું। તો દાદા કહે કે ના ના, એવું કાંઈ નથી કરવું, તું ખોટો હેરાન થઈશ, કે તારા ઘરે જા અને હું આરામથી રિક્ષા કરી લઈશ। પછી મેં દાદાને કીધું કે હું તમને મૂકી જાઉં છું, વાંધો નહીં, એમાં એવું કાંઈ હોય નહીં, મારે 1-2 કિલોમીટર થોડુંક વધારે લાંબુ ખેંચવું પડે ને, હું થોડોક ફરીને મારા ઘરે વયો જઈશ। તો આ વાત થઈ, દાદાએ કીધું વાંધો નહીં, મને મૂકી જા। એટલે હું દાદાને એસટી બાજુ મૂકવા ગયો, એસટીએ તેને ડ્રોપ કર્યા, બરાબર। અને જરાક આગળ વધું તે પહેલાં મને ફોન આવ્યો, બરાબર? મારા પપ્પાનો ફોન હતો અને પપ્પાએ કીધું કે તારા વોટ્સએપમાં મેં એક કાગળનો ફોટો મોકલ્યો છે, મેડિકલનું જે દવા છે તેની, બરાબર? એ કે આપણા બાની દવા છે, તું લેતો આવજો, એસટી પાસે દવાખાનું છે, બા એટલે મારા દાદી, બરાબર? એ દાદીની દવા છે, તું લેતો આવજો ને એને પરમ દિવસે ગામડે જવાનું છે પાછું। તો મેં કીધું વાંધો નહીં। પપ્પાને કીધું કે હું એસટી બાજુ જ છું, હમણાં દવા લઈને આવું છું। તો બાજુમાં જ મેડિકલ હશે એટલે હું સીધો ત્યાં ગયો। એ લોકો બધું સમેટતા હતા, લાઇટો બંધ કરતા હતા, તો મેં ફટાફટ એ લોકોને કીધું કે મારે આ દવા જોઈએ, દવા આપો। એ લોકો દવા આપતા હતા। પછી મેં એ ભાઈને પૂછ્યું અત્યારે કાં વહેલું હોય કે બંધ કરીને નીકળી જાઉં છો? તો એ ભાઈ કે સારું દીધું, વહેલું આવ્યો, 5 મિનિટ મોડો આવ્યો તો હમણાં દુકાન બંધ કરીને નીકળી જતી, કે દવાખાનું બંધ કરીને નીકળી જાય। તો મેં કીધું વાંધો નહીં, અત્યારે કંઈ ઉતાવળ નથી, હું કાલ દવા લેવા આવત। એ કે એવું નથી, હું અત્યારના 5 દી માટે મારા લગ્ન પ્રસંગ છે ત્યાં સુધી બહારગામ જવાનું 5 દિવસ માટે, અત્યારે તું વહેલો આવી ગયો સારું થયું ને, કે 5 દિવસ દવા જ ના મળે। એટલે એ ઘટના એવી બની ને, હવે પછી જે દવા હતી ને, એ દવા એવી હતી કે જે અમુક જ મેડિકલમાં મળતી હશે, સ્પેશિયલ અમુક દવા હશે, બરાબર છે, દાદીની। તો ઘરે પહોંચ્યો, આ બધી ઘટના પછી પાછું આખી ઘટના મેં ફરીથી વિચારીને ત્યારે મને એમ થયું કે એ જો મેં મદદ ના કરી હોત દાદાની, બરાબર, અને હું મારા ઘરે નીકળી ગયો હોત તો હું આરામથી ઘરે પહોંચી જાત। પછી પપ્પા મને કહેતા ને હું ફરી દવાખાને દવા લેવા જાત, તેવું બનત કે મને દવા ન મળે, દવાખાનું ત્યાં સુધી બંધ થઈ ગયું આરામથી, એ લોકો બંધ જ કરતા હતા, બરાબર છે। દવાખાનું બંધ થઈ ગયું અને ફરીથી મારી દવા ગોતવા માટે બીજા ઘણા બધા મેડિકલમાં રખડવું પડે। હવે મારી એક નાની એવી મદદને કારણે પાછળથી ઘણો બધો ફાયદો થયો, બરાબર છે। અને આવી મારી સાથે બીજી ઘણી બધી ઘટનાઓ થઈ છે, અત્યારના હું તમને બધી નથી કહેવાનો, બરાબર છે, કારણ કે પછી વિડીયો લાંબો થશે, ક્યારેક પછી ટાઈમ મળશે તો આપણે વાત કરશે એના વિશે, બરાબર। પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે નાનામાં નાની મદદ નિસ્વાર્થ ભાવે કોઈની કરો ને તો તમને પાછળ ઘણી બધી વસ્તુ મળે જ છે ફાઇનલી, બરાબર છે। જનરલી
હું છે એ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટવાળો વ્યક્તિ છું, બરાબર. કાંઈ સીધી બધી વસ્તુમાં લોજિક હું વાપરતો હોઉં છું, પણ અમુક ઘટના એવી બની જતી હોય ને જેમાં આપણે લોજિક આપણે કામ જ ના કરે, બરાબર છે. નકર તો જનરલી મારું કામ છે એ હું રિસર્ચ પેપર પબ્લિશ કરું છું, PhDની થીસીસ લખું છું, એટલે મારું મગજ છે ને એ એવી રીતના ચાલતું હોય ડેટા ને એ બધી વસ્તુથી. પણ છતાં એવી ઘટનાઓ આપણા જીવનમાં બનતી હોય છે, અને અમુક જગ્યાએ વાંચેલું છે કે તમે કોઈને સુખ આપો કે દુઃખ આપો, બપોરે આપેલું સુખ અને દુઃખ એ સાંજે પાછું આવે છે. તમે કોઈને દુઃખ આપો ને તોય તમને પાછું મળવાનું છે. તો હવે આ ઘટના જે આપણે કેવી રીતના લાગુ પડી શકે, આ ઘટના છે ને આપણી ભરતીમાં પૂરી રીતે લાગુ પડી શકે છે. જેમ કે આપણે વાત કરીએ હાલમાં નોકરી કરતા જૂના શિક્ષકોની. જો હાલમાં જે લોકો જૂના શિક્ષકો નોકરી કરે છે એ લોકોને પોતાનો હક છે, એ લોકોએ ફોર્મ ભર્યું છે, તો પોતાનો નજીકનો જિલ્લો મેળવવા માટે એ લોકો ફોર્મ ભરે છે. પણ મારી એવી ઈચ્છા છે, અને એક માનવતાની દ્રષ્ટિએ તમે તમારો જિલ્લો ના લ્યો, કારણ કે તમારી નોકરી 1-2 વર્ષની જ વધી હશે, મિનિમમ 3 વર્ષ તો થઈ જ ગયા આરામથી, બરાબર. તમારે કોઈ બોન નથી ભરવાનો, કારણ કે 3 વર્ષ થઈ ગયા એટલા માટે. તમને પોતાનો જિલ્લો મળતોય હોય પણ છતાં પણ તમે તમારો હક જતો કરો, બરાબર છે. આનાથી કોઈ વ્યક્તિને નોકરી મળશે એ ફાઇનલ છે, બરાબર. અને બીજી વાત, આમાં તમારો ઘણો બધો ફાયદો છે. કેવી રીતના કે અત્યાર સુધી તમે 3-4 વર્ષ સુધી ફિક્સ પેમાં રહ્યા, હવે તમે ફરીથી બીજા 5 વર્ષ તમે ફિક્સ પેમાં રહેશો, તો 8 થી 9 વર્ષ તમારી નોકરી ફિક્સ પેમાં જ રહેશે. શું તમને પોસાશે? પહેલી વાત તો એ. બીજું કે 8મો પગાર પણ ચાવી ગયું છે, તમને ખબર છે. ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં લાગુ પડી જશે. તો 8મા પગારમાં કેટલો બધો પગાર વધારો તમને મળવાનો છે જે તમને નહીં મળે, બરાબર. અને તમને પાછળથી 2-3 વર્ષ પછી 1-2 વર્ષ પછી બદલી મળી જ જશે. તો પછી શું કામ કોઈની નોકરી આપણે ખાવી જોઈએ? તો જે લોકો હાલમાં નોકરી કરે છે અને પોતાના નજીકના જિલ્લા પોતાનું વતન મેળવવા માટે ફોર્મ ભરતા હોય, જેનું મેરિટ સારું હોય, તો બને ત્યાં સુધી એવું ના કરો તો વધારે સારું. બીજાને છે એ નોકરીનો લાભ મળે. અને યાદ રાખજો કે છે ને ઘણીવાર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સાચે જો કોઈને દુઃખ આપેલું હોય ને દિલથી, બરાબર છે, તો એ બધું પાછું આવતું જ હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ મારી યાર આવી જીવનમાં ઘટના શું બની ગઈ, બરાબર છે, મેં તો કોઈનું કંઈ ખોટું નથી કર્યું. પણ તમે ખોટું ના કર્યું હોય, પણ તમે કોઈક ભાગીદાર બન્યા હોય ખોટું કરવામાં. કોકને તમારી રીતે કોઈ નોકરી ના મળી હોય, તમે કેટેગરી તમારી લેવા જાઓ, જનરલમાં મળતું છે તો તમે કેટેગરી લેવા જાઓ અને કોઈ નોકરી ના મળે, તો એનો આખો પરિવાર એ લોકોનું આટલા વર્ષની મહેનત બધી પાણીમાં જાય. પછી નોકરી ન મળે ના મળે એની શું ગેરંટી, બરાબર છે. એટલે તમારી રીતે એવું થાય એટલે એવું બની શકે છે, આવું તેવું ના બને તો વધારે સારું. પછી 9 થી 12ની વાત કરીએ આપણે, 11-12ની, બરાબર. તો જગ્યા વધારો છે એ 11-12માં થયો છે, 9 થી 12માં થયો છે, 1 થી 5માં થયો છે જગ્યા વધારો. ભલે 2500 જગ્યા કચ્છની આપી, પણ આપી તો ખરા. પણ 6 થી 8 વાળાને સૌથી વધારે નુકસાન છે. એ લોકોને જગ્યા વધારો નથી થયો, સામું એ લોકોને 1600 જેટલી જગ્યા જે કચ્છમાં આપી દીધી છે, અને પછી આ ફાટા પાડીને એક અલગ ફોર્મ ભરાવ્યા, તો શું કરવું? તો સૌથી વધારે 6 થી 8 વાળાને લાભ થાય એવું આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. અને એમાંય તમે જોઈ શકો 6 થી 8ની અંદર ST કેટેગરીમાં વધારે જગ્યાઓ છે અને અમુક કેટેગરીમાં ઓછી જગ્યાઓ, જેમ કે SC કેટેગરીમાં મને બાકી બધી કેટેગરીમાં 40-50 જગ્યાઓ ઓછી આવેલી છે, બરાબર. હવે આ તો રોસ્ટર પ્રમાણે છે, એટલામાં કંઈ કરી ના શકીએ આપણે. પણ ST કેટેગરીમાં તો માની લો SS છે તો એમાં 5-6 હજારમો નંબર હશે તોય તમારો વારો આવી જશે. પણ બાકી બધા લોકોનો 1300 ને 1400મો નંબર છે ને તોય વારો નહીં આવે, એવું છે અત્યારના, બરાબર. એટલે આ લોકો માટે આપણે શું કરી શકીએ એ પણ તમને આગળ વાત કરું છું. સૌથી પહેલાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, 9 થી 12ના ઉમેદવાર, બરાબર છે, 9 થી 12ના ઉમેદવાર જેટલા પણ છે, બરાબર, એ લોકોને જો જનરલ કેટેગરી મળે છે તો તમારી કેટેગરીનો લાભ જતો કરજો. શું કામ તમને કહું? માની લો તમે જનરલ કેટેગરીમાં નામ નોંધાયું, પછી તમે તમારી પોતાની કેટેગરીમાં ગયા અને તમને તમારી કેટેગરીમાં જગ્યા મળી ગઈ, તો શું થશે? તમારી કેટેગરીનો એક નીચલો જણો હશે ને, જે નીચલો વ્યક્તિ, એને નોકરી નહીં મળે. હવે એવું બને કે એ જે વ્યક્તિ છે એ આમાં નોકરી ના મળી 9 થી 12માં, તો એ 6 થી 8માં વયો જાય, બરાબર. 26,000 વાળી નોકરીમાં એને મળવાની હતી કઈ 40,000 કે 50,000 વાળી નોકરી, પણ એને મળી કઈ 26,000 વાળી નોકરી. અને એને જે નોકરી લીધી તો 26,000 વાળો પાછલો 6 થી 8નો એક વ્યક્તિને નોકરી મળશે જ નહીં, બરાબર. એટલે તમારી એક કેટેગરી ચૂઝ કરવાના લીધે એક વ્યક્તિને સારી નોકરી નથી મળતી, મતલબ કે મોટી નોકરી નથી મળતી, અને એક વ્યક્તિને નોકરી નથી મળતી. કેટલું બધું ઇફેક્ટ છે બધા લોકોને થવાનો છે, બરાબર. એટલે મારી એવી વિનંતી છે કે જો તમને તમારો જિલ્લો નથી મળતો, બરાબર, તો આજુબાજુના કોઈ જિલ્લા છે ને એમાં તમે જનરલ કેટેગરી જ ચૂઝ કરજો, બરાબર છે. અને કાં તમારી પોતાની કેટેગરી છે એનો લાભ જતો કરી
અને જનરલ કેટેગરી મળતું હોય સૌથી પહેલાં એમાં જ લેજો. કારણ કે તમે સમજી શકો છો કે આ જે ફોર્મ ભર્યા છે બરાબર છે, એમાં જે કેટેગરીવાળા વ્યક્તિ છે એને પોતાની કેટેગરીની સ્કૂલ જોવા મળશે, બાકી કોઈ કેટેગરીની સ્કૂલ જ જોવા નથી મળતી. જનરલ કેટેગરીવાળાને બધી સ્કૂલ જોવા મળશે બરાબર છે, પણ કેટેગરીવાળાને પોતાની કેટેગરીની સ્કૂલ જોવા મળે છે. હવે તમે કોઈ કેટેગરીની સ્કૂલ ખાઈ ગયા તો ઓલા વ્યક્તિને ન પણ મળે, અને પછી પાછળથી રાઉન્ડ બારે પડે ના પડે એ બધી પછી પાછળની વાત છે. ત્યાં સુધીમાં તો ઘણું બધું આડાવડું થઈ ગયા છે બરાબર. આ બધી બટરફ્લાય ઇફેક્ટ છે. બટરફ્લાય ઇફેક્ટનો મતલબ શું કે એક નાનું એક્શન બરાબર પાછળથી ઘણું બધું મોટું પરિણામ લઈ આવી શકે છે. હવે 1 થી 5 વાળાની વાત કરીએ તો 1 થી 5 વાળા ઉમેદવાર છે હમણાં જ એનું FML આવી જશે અને જિલ્લા પસંદગી પણ ધીમે ધીમે ચાલુ થઈ જશે. તો જો 1 થી 5 વાળા ઉમેદવાર છે એને નોકરી મળી જાય છે તો એ 6 થી 8 ને માં એનું પોતાનું નામ હોય તો આવતા જ નહીં. હું તો કહું 6 થી 8 વાળાને મોકો આપજો. એનું કારણ શું છે? કારણ કે 2030 સુધી 6 થી 8ની ભરતી થશે જ નહીં બરાબર. એનું કેલેન્ડરમાં છે જ નહીં બરાબર. અને થશે તો સાવ નહીવત થશે. એમ કહો ને કે એ ભરતી લેવા ખાતર 500-700 લોકોની કે 1000 લોકોની કરે તો વાત અલગ છે બરાબર. પણ 1 થી 5ની ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને એની ભરતી થવાની જે તમને ખબર છે. બની શકે એવું 6-8 મહિના મોડી દે પણ થશે તો ખરા જ. ફરીથી એક્ઝામ લેવાશે, ફરીથી ઘણી બધી જગ્યાઓ બહાર પડશે. તે પછી એવું બને કે અત્યારે ધારો કે તમને તમારો જિલ્લો નથી મળ્યો, પાછળથી તમને તમારો જિલ્લો મળી જાય અને તમે બોન ભરીને તમારા જિલ્લામાં આવી શકો છો. પણ આ બધી પોસિબિલિટી 1 થી 5 વાળાને જે 6 થી 8 વાળાને કાંઈ છે જ નહીં એ પોસિબિલિટી બરાબર છે. એ લોકોની ભરતી જ નથી થવાની તો શું કરશે? એટલે બને ત્યાં સુધી 1 થી 5 વાળા જે ઉમેદવાર છે એ લોકો 6 થી 8માં આવતા જ નહીં. અને ઘણા બધા લોકો એવા હોય કે જેને 1 થી 5માં આવતું હોય 6 થી 8માં મળતું હોય, પછી ઓલા શું કહેવાય સોશિયલ મીડિયામાં દેખાડો કરવા માટે કે મને બેયના ફોર્મ મળે છે, એવું હાવ મૂર્ખાઈ વડે એવા ના કરતા મહેરબાની. કારણ કે અહીંથી ઘણા બધા લોકોને તકલીફ થશે. એક વ્યક્તિની વેદના શું હોય ને તમને ખબર જ નથી બરાબર. કોઈ મહિલા હશે તો એ રોઈ લેશે એ નોકરી નહીં મળે તો, પુરુષ હશે તો રોઈ નહીં શકે કારણ કે છોકરાની એવી બધી હોતી જ નથી કે એ રોઈ શકે. એ ઘરે આવીને એકલો રૂમમાં જઈને રોઈ લેશે કે ભાઈ નોકરી નથી મળી. એના માટે તો કેટલી જવાબદારી હશે, બધી વસ્તુ સમજવાની હોય, આપણી માનવતા હોય. ક્લિયર છે? એટલે 1 થી 5 વાળા જ્યાં મળે ત્યાં લઈ લેજો અત્યારના. પાછી તમને બધી વસ્તુ થઈ જ જવાની છે બરાબર છે. હવે કચ્છ જિલ્લાવાળાની વાત કરીએ આપણે. જે લોકોનું સારું મેરિટ છે, જે લોકો જનરલ કેટેગરીની અંદર આવે છે, સામાન્ય અંદર બરાબર, માની લો સોશિયલ સાયન્સ છે એમાં 850 જગ્યા છે બરાબર, મેથ્સ સાયન્સમાં 750 જગ્યા છે બરાબર. જનરલની વાત કરું છું બરાબર. તો જનરલમાં તમારું નામ છે અને તમારે કચ્છ જિલ્લો જોઈ છે તો અત્યારના તમે આ ભરતીમાં કચ્છ જિલ્લો પસંદ ના કરતા તમે કચ્છનું ફોર્મ ભરી લેજો બરાબર. અને કચ્છમાં તમારું નામ ટોપમાં જશે, તમને આરામથી જનરલમાં મળી જશે. આમાં જનરલમાં મળી જાય તો તમે જનરલમાં મળી જ જવાનું હોય. અને એવું ના વિચારતા કે અત્યારના જે લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોએ શું કહેવાય માસ્ટર ડિગ્રી કરેલી હશે ને એવા ઘણા બધા ગરીબ વયા જશે, એ લોકોનું મેરિટ આવી જશે, એવું કાંઈ નથી થવાનું બરાબર છે. કારણ કે જે લોકોનું માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થઈ છે એ લોકોના રિઝલ્ટ નથી આવ્યા, જેના રિઝલ્ટ આવ્યા છે એ લોકોને ઓરિજિનલ રિઝલ્ટ નથી આવ્યા. એટલે આ બધું એવું નથી કે મેરિટ આવી જશે, એવું કાંઈ નથી થવાનું બરાબર છે. તમારો વારો જનરલમાં આવશે તો ઓમાય જનરલમાં આવી જ જશે, એની કંઈ તમે ચિંતા ના કરતા. અને બીજી વાત કે માની લો તમારો ટોપ 50% અંદર વારો છે બરાબર છે, અને તમારી પાસે પોતાની કેટેગરી છે. માની લો તમે EWSમાં છો કે અથવા OBCમાં છો કે પછી SC કેટેગરીમાં છો, તોય પેલા 50%ની અંદર તમારું નામ હોય, ભરતી માની લો 2000ની છે અને તમારું શરૂઆતના 1000-1100માં નામ છે, તોય તમને કચ્છ જિલ્લો આરામથી મળી જશે. સામાન્યમાં નહીં તો કેટેગરીમાં મળી જશે, એ 100%ની વાત છે બરાબર. કારણ કે તમે સમજો તમારાથી ઉપરના બધા લોકો સામાન્યમાં લાગી જશે, તમારા પછીના એ લોકો છે એ ક્યાં ક્યાં લાગી જવાના છે. અને ત્યાં સુધીમાં તો 9 થી 12ની 1 થી 5ની 6 થી 8ની બધી ભરતી થઈ જશે. તો કોઈ તમારી કોમ્પિટિશનમાં હશે જ નહીં આજુબાજુ, એટલા બધા હશે તો એકબીજાના હશે બરાબર છે. તમને આરામથી કચ્છ જિલ્લો મળી જશે અને એમાં ઘણી બધી જગ્યા છે. તો શરૂઆતમાં તમારું નામ હોય તો બીજા કોઈ જિલ્લામાં જતા નહીં, કચ્છમાં જાજો, કચ્છમાં જ લેજો. અને બીજો તમને એમાં ફાયદો શું છે? માની લો તમે કોઈ બીજો જિલ્લો પસંદ કર્યો બરાબર, અને પછી તમારું કચ્છમાં નામ આવી ગયું, ઓમાય નામ આવી ગયું, કચ્છમાં નામે આવી ગયું બરાબર, તો તમારે કચ્છમાં જવા માટે બોન્ડ ભરવો પડશે. 3 લાખ રૂપિયાનો બોન્ડ છે, 3 લાખનો બોન્ડ ભરવો પડશે. તો આવું ના કરતા બરાબર છે. થશે શું? ધારો કે તમારી પાસે 3 લાખની સગવડ ના હોય તો ના ભરવું હોય બરાબર, તો
જેને કચ્છ નથી જોતું એને કચ્છ મળી જશે અને તમને પાછો બીજો જિલ્લો મળશે. એટલે બધું કોમ્પ્લિકેટેડ થશે. આવું ન થાય તો વધારે સારું. અને માની લો પેરેલલ કચ્છની ભરતી થાય છે તો કાંઈ વાંધો નથી, પણ અત્યારના એવું નથી લાગતું કે પેરેલલ થાય. બરાબર. બીજું ક્રમિક ભરતી છે તો ક્રમિક ભરતીની જવાબદારી વિભાગની 20% છે કે ભાઈ એ લોકો ક્રમિક ભરતી કરાવી દે. ઉમેદવારોની 80% જવાબદારી છે કે ક્રમિક ભરતીમાં બધો પૂરેપૂરો સાથ આપે. તે એક વસ્તુ ધ્યાનમાં લેજો કે ક્રમિક ભરતી થાય એ કઈ છે એ સીટ બગડે નહીં. બીજી વાત કે આની પહેલાં મેં તમને વાત કરી લીધી કે ટીચર્સ માટેની બેસ્ટ બુક, તો અત્યારના તમારી સામે આ નામ છે. ટીચર્સની બેસ્ટ બુક છે, ખૂબ જ મસ્ત બુક છે. એકવાર ધ્યાનથી આ બધી બુક ટાઈમ મળે ત્યારે વાંચજો. બરાબર. દિવસ સ્વપ્ન મેં તમને આની પહેલાં ઘણા બધા વિડીયોમાં વાત કરેલી જ છે. બરાબર. ગીજુભાઈ બધેકાની છે અને એની જ એક બુક છે શિક્ષક હોતો એસે. આ એક બુક વાંચજો. આ ગુજરાતીમાં લગભગ અવેલેબલ છે, તમને જોઈ શકો છો. બરાબર. બાકી હિન્દીમાં તો છે જ. પછી યુનિસેફ એમાં મીના ગાઈડ બુક ફોર ટીચર્સ આ એક બુક છે અને હેમલતા ટાલેસરાની બુક છે શિક્ષક કે સમાજશાસ્ત્રીય આધાર. આ 3 બુક ખૂબ જ મસ્ત છે, તમને વાંચવાની બહુ મજા આવશે. અને દિવસ સ્વપ્ન બુક તમે ના વાંચી લો તો વાંચજો, બધી બુક બહુ જ જોરદાર છે. બરાબર. આ વાંચજો. અને આગળ આપણે વાત કરીએ તો તેજસભાઈ મજીઠિયા છે અને GYS સમિતિ છે, એણે નિસ્વાર્થ ભાવે અત્યારના બધાની મદદ કરેલી છે અને કરે જ છે. જ્યાં સુધી ઓર્ડર ના મળે ત્યાં સુધી બધાની મદદ કરે છે. બરાબર. તો એ બદલ ખૂબ ખૂબ આભાર. આ ઘણી બધી દુઆઓ છે ને આ લોકોએ કમાયેલી છે, એને ખબર નથી સાચે. અને સાચી નિસ્વાર્થ ભાવે ઘણી બધી સેવા કરે છે, ઘણું બધું આંદોલન કર્યું, આટલી બધી જગ્યા વધારો કરવા માટે એને પ્રયત્નો કર્યા. જગ્યા વધારો થયોય ખરા 9 થી 12 ની અંદર. બરાબર છે. તો એ બહુ જ સારું કહેવાય અને એને લીધે ઘણા બધા ઉમેદવારોને નોકરી મળશે. એટલે આવા વ્યક્તિઓ સમાજની અંદર હોય એ ગર્વની વાત છે. અને હું તો કહું છું કે આ બધા ઉમેદવાર, મારી એટલી જ પ્રાર્થના છે કે બધા લોકોને નોકરી મળી જાય, આ સમિતિ અને તેજસભાઈને બધાની આખી ટીમને, અને ભવિષ્યમાં ખૂબ જ આગળ વધે મારી એવી પ્રાર્થના રહેશે. ક્લિયર છે. એટલે એ બદલ આ લોકોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાત કરીએ કે ભવિષ્યમાં 20% વેઇટિંગ ખુલે કે ના ખુલે એનું કંઈ નક્કી નથી. અને જો ન ખુલે તો ઘણા બધાને નોકરી નહીં મળે. એટલા માટે ભવિષ્યમાં પણ 20% વેઇટિંગ મળી રહે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પણ એ પહેલાં એની કંઈ જરૂર જ ના પડે, એકેય સીટ ના બગડે એવો આપણે પ્રયત્ન કરતા રહીશું. બરાબર. જો ક્રમિક ભરતી નહીં થાય તો ઘણા લોકોને પોતાનો જિલ્લોય નહીં મળે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્રમિક ભરતી થવી ખૂબ જ જરૂરી છે. અને વિદ્યા સહાયકનું રિઝલ્ટ આવ્યું એને 2 વર્ષ થઈ ગયા છે. હવે 2 વર્ષ પછી જો ક્રમિક ભરતી ન થાય તો ઘણા બધા લોકોને અન્યાય થશે, ભારે અન્યાય થશે. એટલે ક્રમિક ભરતી થાય અને એકે સીટ ના બગડે એ આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો અત્યારના વિડીયોમાં આ જ હતું. બાકી બધે સપોર્ટ કરજો બધા લોકોને અને તેજસભાઈને ખાસ. બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.